ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. શિવમ જેકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. જે વિદ્યાર્થી પીએસઆઈ છે એમની એક્ઝામ દેવા ગયેલા હતા, એમની એક્ઝામ અત્યારે ખતમ થઈ ચૂકી છે અને પ્રશ્ન પેપર છે એ પણ મોટા ભાગના વિદ્યાર્થી પાસે આવી ગયું છે. અને જો તમારી પાસે પ્રશ્ન પેપર ના આવ્યું હોય મિત્રો, તો નીચે લિંક આપેલી છે, એની અંદર જાઓ અને પ્રશ્ન પેપર તમે મેળવી લો. પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ અગત્યનું છે તમને કેવું કેવું પૂછાય છે. ખાસ કરીને મારે પેપર સોલ્યુશન છે પીએસઆઈ એનું તો કરાવવું નથી, પ્રશ્નોની ચર્ચા કરવી છે. પ્રશ્નો છે, પેપર સહેલું હતું, અઘરું હતું, મીડિયમ હતું, કેવું હતું એની ચર્ચા કરવી છે. મિત્રો તમને કીધું હતું કે ગયું જે પેપર હતું એના કરતા લેવલ વાળું પેપર હશે, તમારા લેવલ વાળું પેપર હશે, સહેલું હશે પણ ગયા પેપર કરતા લેવલ વાળું હશે. જોઈ લેજો પેપર, ગયા પેપર એટલે કે 2025 નું જે પેપર હતું, 24-25 વાળી જે એક્ઝામ હતી એના કરતા લેવલ વાળું હતું પેપર. આ ચોક્કસ છે, મેં આખું પેપર જે છે એ સર્ચ કર્યું છે. બરાબર, હવે એના પ્રશ્નો જોઈએ આપણે તો પીએસઆઈ નું પેપર 2026 છે એ લેવલ કેવું હતું એ તમને સહેજ કહું તો ગણિતના જે પ્રશ્નો છે 50 પ્રશ્નો જે તમારે આવે, કેટલા આવે? 50 પ્રશ્નોમાંથી મિત્રો 10 પ્રશ્નો એવા મને લાગ્યા કે જે પ્રશ્ન તમારે ઈયળે ઈ કરવાના હતા, અથવા તો આ પ્રશ્ન જે છે એને તમારે છેલ્લે એકાદ બે પ્રશ્ન તમને આવડે તો કરવાના હતા. બાકીના પ્રશ્નના જવાબ તમને મળી જાય, તાત્કાલિક મળી જાય એવા હતા. બોલો, હતા કે નહોતા? બરાબર છે. તો એ જ રીતે કઈક રીઝનિંગ ના પણ હતા. તો 40 પ્રશ્નો એવા છે કે જે મસ્ત મજાનો તમને જવાબ મળી જાય એવા હતા. થોડું ધ્યાન રાખો તો તમારે 10 પ્રશ્ન છે એ ઈ કરવા પડે એવા એમાં પણ હતા. બાકી આવડે એવા સહેલા પ્રશ્નો હતા. એટલા બધા સહેલાઈ નહોતા. વાંચ્યું હોય, ગણિત ગણ્યું હોય એને સહેલું લાગે, બાકી એમના અઠે ગઠે વાળાને તો અઘરું જ લાગ્યું હશે. બરાબર છે. બંધારણ 25 પ્રશ્નો જે છે એમાંથી 8-10 પ્રશ્નો હતા. પ્રશ્નો સહેલા હતા પણ પ્રશ્નો તમને ફેરવીને પૂછેલા છે. જે પ્રશ્નો તમે રેગ્યુલર પહેલેથી વાંચતા આવ્યા છો એમાં કઈક ટ્વિસ્ટ લાવ્યા છે. એક પ્રકારના પ્રશ્નો જે છે એ અહીંયા કઈક 8-10 જેવા પ્રશ્નો જોવા મળ્યા છે. 8 પ્રશ્નો છે. પછી 75 માર્ક્સ એમાં તમે જુઓ, બાકીના જીકે છે, કરંટ અફેર છે, તો એમાંથી 15 જેવા પ્રશ્નો છે એ કઈક થોડાક લેવલ વાળા પ્રશ્નો હતા. બરાબર, આ રીતનું કઈક આખું તમારું પેપર છે. આ રીતનું આખું પેપર છે, એનું સર્વેયું મેં કાઢ્યું છે, સર્વે મેં કર્યો છે આ રીતે. હવે મિત્રો તમે ઈ કેટલા કરવા જેવા હતા એનું જો તમને માહિતી આપું તો 15-20% પ્રશ્નો એવા હતા કે જેમાં તમે ઈયળે ઈ કર્યો હોય તો વાંધો નહીં. બરાબર, 15% જેવા પ્રશ્નો અથવા તો 20% જેવા પ્રશ્નો એવા હતા કે એમાં ઈ કર્યો હોય, તમને અચૂડચું હોય એની અંદર ઈ કરી નાખવાના હતા, જેથી કરીને તમારા માર્ક્સ જે છે એ તમને જે આવડે છે એમાં કપાય નહીં. હવે માનો કે તમે 15% ઈ કર્યા છે, 15%, બરાબર, 200 પ્રશ્નોનું તમારું પ્રશ્ન પેપર. આના 15% એટલે 30 પ્રશ્નો તમારે ઈ કરવાના હતા. કેટલા? 30 પ્રશ્નો ઈ કરવાના હતા, અથવા તો વધીને 40 પ્રશ્ન ઈ કરવાના હતા. ઈ કરવાનો મતલબ તમને ખબર છે, અઠે ગઠે નહીં કરવાનું. ઈ કરો એટલે પરફેક્ટ છે કે બાકીના જે તમે 160 જે આપેલા છે અથવા તો 160 અથવા તો જે કાંઈ તમે જવાબ આપેલા છે, બરાબર છે, 160 છે, 170 છે, આ જે કાંઈ તમે જવાબ આપેલા છો એમાંથી 0.25 ઓછા જાય અને આ જે તમારે સારા માર્ક્સ જે છે આવી જાય એ આપણે કામનું કહેવાય. બરાબર, એટલે ઈ છે અને થોડુંક આપણે લીધું છે કે 15-20% જેવા પ્રશ્નો તમારે ઈ કરવાના હતા. એટલે તમારે 30 જેવા પ્રશ્નો ઈ કર્યા હોય ત્યાં સુધી તકલીફ નહોતી.
બરાબર છે, આટલા પ્રશ્નો જે છે ઈ કરો એટલે આમાંથી ઓછા તમારે કપાય. હવે કેટલા પ્રશ્નો સાચા પડવા જોઈએ મેરિટમાં આવવા માટે? મારા અનુભવ મુજબ કહેજો મિત્રો, મેરિટ આખે આખું આપણે તમને કેટેગરી વાઇઝ બનાવી દેશું કે અહીંયા તમારું કટ ઓફ માર્ક્સ અટકશે. બરાબર છે, કટ ઓફ માર્ક્સ તમારું અહીંયા જ અટકશે એવું આપણે તમને કહેશું. પણ અત્યારે હું તમને કહું છું કે તમારે મેરિટ ની અંદર આવવા માટે 150 થી 160 માર્ક્સ ની ગણતરી રાખવાની. પેપર 1 કેટેગરી વાઇઝ પછી આપણે કરી દઈશું તમને કે કેટેગરી વાઇઝ તમારું ક્યાં અટકી શકે. પણ 150 થી 160 પેપર 1 ની અંદર માર્ક્સ તમારે આવે તો સમજી લો કે તમારું મેરિટમાં નામ આવે. આટલા માર્ક્સ જોશે. પરફેક્ટ